મહારાષ્ટ્રની અંદર રિલાયન્સ જીઓને લોકો બોયકોટ કરી રહ્યા છે અને એવી પણ ચીમકી આપી છે કે રિલાયન્સના તમામ ઉત્પાદનો હવે મહારાષ્ટ્રમાંથી બોયકોટ કરવામાં આવશે. શા માટે બોયકોટ? તો આખી વાત છે એક હાથી ઉપર, એક માધુરી. આ એક હાથી કોલ્હાપુર જિલ્લાની અંદર એક નંદિની મઠ છે, નંદિની જૈન મઠ, ત્યાં આ રહેતી હતી. ત્યાં પીટા જે એનિમલ માટે, પ્રાણીઓ માટે એક કામ કરનારી સંસ્થા, એને બોમ્બે હાઈકોર્ટમાં અરજી લગાવી અને એ અરજીની અંદર બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો કે આ હાથી છે એમને વનતારા જામનગરમાં એ ખસેડવામાં આવે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટની અંદર એના માટેની એ વળતી અરજી થઈ. સુપ્રીમ કોર્ટે પણ એ ડિસિઝનને માન્ય રાખ્યો અને હાથીને વનતારા જે રિલાયન્સના જે અનંતભાઈ અંબાણીનું છે ત્યાં એ વનતારાની અંદર શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. હવે આ વનતારામાં જ શું કામ? કારણ કે વનતારાની અંદર દુનિયાની સૌથી બેસ્ટ હાથીઓ માટેની હોસ્પિટલ છે, જે ઓલરેડી આપણે વિડીયોઝની અંદર જોયું પણ છે. પણ અહીંયા વાત છે લોકોના ભાવનાત્મકની સાથે. લોકો આ હાથી સાથે રહેવાનું શીખી ગયા હતા, પણ હાથી કે જેના માટે એ મેડિકલી રીતે એ અનફિટ હતી, ત્યાં એની સાર સંભાળ યોગ્ય રીતે ન થતી હતી અને એને ઘણા બધા એવા રોગો હતા. એટલા માટે પીટાએ જે છે અરજી કરી અને આ હાથીને વનતારામાં શિફ્ટ કર્યું છે. તમારું આ બાબતે શું કહેવું છે કે શું આ હાથીને ફરી પાછી જે છે ત્યાં મોકલી આપવામાં આવે કે નહીં? ચોક્કસથી નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો.